દ્વારકા જિલ્લામાં સતત 4 દિવસ વરસેલા ધોધમાર વરસાદને કારણે માછીમારોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગના પગલે સાયલા બંદરથી 500થી પણ વધુ બોટ કાંઠે લંગારવામાં આવી હતી, પરંતુ તેજ પવન ફૂંકાતા અને દરિયામાં જોરદાર કરંટને કારણે બોટ એકબીજાને સાથે ટકરાઈ અને તૂટી પડી છે। અંદાજે 30થી 40 બોટમાં અરસપરસ ટકરાવાને કારણે સામાન્ય નુકસાન થયું છે, તો 10થી 12 બોટમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। 2 થી 3 બોટ સંપૂર્ણ તૂટી ગઈ છે, જેને કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ફિશિંગ એસોસિએશનના પ્રમુખે કહ્યું છે કે બોટ અન્ય સ્થળોએ લંગારેલી હતી ત્યાં સલામત હતી, પરંતુ ફિશરીઝ વિભાગ તરફથી જ્યાં દબાણપૂર્વક બોટ લંગારવામાં આવી ત્યાં જ વ્યાપક નુકસાન થવા પામ્યું છે, ત્યારે ફિશરીઝ વિભાગની પાસે નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરાઈ છે। જે સલાયાનું જે હવામાન વિભાગના હિસાબે વરસાદના કારણે જે નુકસાન થયું તો 1 થી 1.5 કરોડનું અંદાજે નુકસાન છે। એમાં 11 કે 12 બોટ પાણીમાં ગરકાવ છે, એમાં 3 કે 4 બોટ તો ટોટલ લોસ જ છે, એનો કંઈ રિપેરિંગ કામમાં કંઈ ઉપયોગમાં આવશે નહીં બોટોના। હાલ જે 3-4 દિવસથી આ સલાયામાં ભારે વરસાદને હવાના કારણે જે નુકસાન થયું છે, બોટ લગભગ 10 થી 11 બોટનું નુકસાન થયું છે, પ્લસ 50-60 બોટનો નાનો મોટો ભાંગતૂટ થયું છે। તો અમે એમાં જવાબદાર ફિશરીઝને ગણવામાં આવે તો એની ખૂબ બેદરકારી કહેવાય કે બોટો 300ની જગ્યા 300ની જેટી છે, અહીંયા 700 બોટું ઘાલે છે, પ્લસ 12 બોટ હોય તો એને બોલાવી લઈએ, અહીંયા ખાડામાં પડ્યું હોય કે ભાઈ તમે આવી જાઓ, નકર તમને તમારી બોટોના લાઇસન્સ કેન્સલ કરવામાં આવશે ને આમ ને તેમ।